બે વાર ખબર. હા બીજી વાર છે. તો હાલ ખબર કાઢી આવો તો સારું ને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં બધાને જય માતાજી, હર હર મહાદેવ. ને અત્યારે સવારે ફ્રેશ થઈને બ્લોગને કરી દીધો શરૂ. ને આજે છે ગણેશ ચોથ. તો ગણેશ ચોથને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. અને ગામમાં ને બધે ઘણી બધી જગ્યાએ ગણપતિ દાદાને એવું બધું બેહાડતા હોય છે. ને આજ ગણેશ ચોથરી તો ઘણા બધા બેહાડતા તો હોય હતી, વરે વરે બેહાડતા તો હોય. 5 વર્ષ બેહાડવાનો એક ને એક જગ્યાએ, પછી તો જગ્યાએ ને એવું બધું બદલતું હોય. તો બધાને હાર્દિક હાર્દિક શુભકામના. કા બેન? હા જય માતાજી. અને અત્યારમાં જો આપણા અહીંયા એવા દૂધી કવડી છે ને એમ જોવા. ક્યાં છે દૂધ? હા દૂધી થઈ ગઈ, દૂધી થઈ ગયો. જો હવે મોટી દૂધી થઈ ગઈ છે. જો આ છે કે દૂધીનો જ વહેલો હે ઉપર ચડી ગયેલો, ઠેઠ પણ સુધી ચડી ગયેલો હે. કાબા? હા એમ એવું છે. હા અહીંયા અત્યારે તો જો મારા બા ખાટલે બેઠા છે, પણ જો મારા પપ્પા ની બેઠા છે એવું અત્યારે તો હાલા કરે છે. ને અત્યારે જવાનું છે અમારા ગામમાં. ગણપતિ દાદા તો બધા બેહાડ્યા છે, તો આપણે જઈ અને દર્શન કરાવવું ને હું પણ દર્શન કરી આવું. તો ફેમિલી અહીંયા અમારે છે કે ચાર થાંભલા બાજુ એક ગણપતિ દાદા બેહાડેલા છે, અને અમે ભૂકી ગયા છે દર્શન કરવા. બહુ મસ્તીના ગણપતિ દાદા, મસ્તીનો ડેકોરેશન કરેલો હોય, બીડિયા બધું ગોઠવેલું હોય. ને આ છે રોડનો કાંઠો, આ મોવા જાય ઓલો કોડા જાય. ત્યાં ત્યાં ગણપતિ દાદા બેસેલા છે, તો તમને દર્શન કરાવી લઈએ. ફાઇનલ ફેમિલી તો પૂગી જશે એ ઘરે, અને ગણપતિ દાદાને મસ્ત દર્શન એવું કરીને હવે ઘરે વી આવ્યા છે. તો ફેમિલી અત્યારે જો અમારા વાડીએથી ને કે અમારા મોટા બા ને આવી ગયા છે. અમારે ખબર કાઢવા કે તમને ખબર નથી, ત્યાં આવું કરતા આજ આવ્યા. મને બે દી તો તાવ આવી ગયો, ત્યાં પાસે સારું થઈ ગયું કે હાલ ખબર કાઢી આવો. તો સારું ને. કીધું ને આવું કરતા પણ આજ પૂગ્યા. થઈ ગયા. એક દી નેદા આવી ત્યાં દી તો કાંઈ એટલું બધું નહોતું. નહીં તેદી તો કાંઈ હતું નહીં. હા બરોબર છે. હું તો બે વાર બેઠા અમે જનકે પૂગી ગયા. બે વાર ખબર. હા બીજી વાર છે. તો સાચી વાત છે. અહીંયા ખબર કાઢતા રહેજો. નહીં હો સારું થઈ જાવે. ખબર કાઢવાની કેમ ન હોય, હવે લાણી પડશે. અમે નેદી નેરાતા લાણી પડી જાય. હા લાણી પડી જાય. હવે સારું થઈ ગયું. હવે સારું થઈ ગયું તો કાપો વાવીને બાજરી લઈને આવજો બે દી મારે હોય. તો પાછો દવાખાને દાખલ થઈ જવું. નહીં દવાખાને ન હોય. ગરમી થાય તો પરેહો હોય જાય ને તો સારું થઈ જાય. એવું હોય? હા 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 અમે નિમેષે આવી ગયા. કા નિમેષ? સારું પોરો દેવા તમે ખાટલી કરી પોરો ખાઈ ગયો ને તો સારું ગયો. હવે તો પોર જ થઈ ગયો હે. પેલા ખાટલાઓને પોરો નહોતો મળતો, હવે તો પોર જ થઈ ગયો. એવું છે. જો બધા બેઠા છે અત્યારે. તો શું કરી ભાઈ, વરસાદ આવ્યો ને એમાં હંધાય ખબર કાઢવા આવી ગયા. હા નકર તો હવે એમ કે નકર તો નિવરાજ ન થાત એમ કહો. નેવરા ન થાત ને હજી અડદ નેદવાના પડ્યા છે. તમારે પડ્યા ને અમારે પડ્યા. અમારે નેદવાના બાકી છે. આવજો એક દી નેદાવા. સારું આવી નેદાવા. અમારે નેદાય રહે પછી. હા એમ પછી બધું નેદાઈ જાય ને આપણે. હા ખેતર સિવાય શું હોય બીજું કાંઈ નહીં કામ. હા તો પછી એમ હોય. તો ફેમિલી જુઓ, કારના બધા મહેમાન આવેલા હતા. અમારા મોટા ભાઈ બધા આવેલા હતા, તો બધા વીયા ગયા છે. જનક ને અમારા ભાઈ ને બધા વીયા ગયા છે. અત્યારે જો અમારા મધુભાઈ આવી ગયા. કા ભાઈ? આવ્યા ને તો સારું. જો એમ આવતું રહેવાનું. હા એમ હવે તો એમ તો કોઈ આવતું જ નહીં. કામ વિના આવતા નહીં. હા કામ વિના તો આવતા જ નહીં. હા હે
હા એલા તેલનો ડબ્બો એને પીડ્યો ઈ તો ભાઈ પૂરો થઈ ગયો હો. પૂરો થઈ ગયો તો પૂરો થઈ આધા ગયો. કરતા હારું બીજું હું તો હારામાં હારું ઈ તો હારું ને ખાવાનું તો હોય મેં કીધું અમારા તેલનો ડબ્બો ફૂટી ગયો કે હા, તે મેં મધુભાઈ ને ઉપાડી ગયો તે. આ તો પૂરો કરી ખાવાનું નાખ્યો. હોય ને તો બીજું શું હોય જરીક એવું પીડ્યું છે શું તો લેતા હતા તો ઈ તો કહું, ખાવાનું જ હોય તો ઠેક જાઓ અત્યારે જો થઈ ગયા છે બપોર અને મારા બાજુ દેવ મેળ્યા છે બપોરનું તો હવે બપોરને એવું કરી લઈએ હા ભાઈ કરી લો બીજું બપોર તો કરી. હાલો બેસી જાવ હાલો હારે ના રે ભાઈ ખાઈ લીધો તો ખાઈ ને બી એવા હા ખાઈ લીધો તો ઢોકળી શાક બનાવેલું તો ખાઈ કઈ હા એનું શાક ઢોકળી ઢોકળી એમ દેશી કાઠિયાવાડી ઢોકળી. હા ઢોકળી બનાવીને ખાઈ લીધું બીજું શું. બીજો ભીના જ બનાવી. જો તો મધુભાઈ તો બપોર કરીને વી આવે છે અમારે બાકી છે તો અમે બપોર કરી લઈએ તો ફેમિલી કારના હે કે મારા બા ને બેન ને ગયેલા હે ખેતરમાં શું કરવા ગયા એ તો મને નહીં ખબર પણ કારના ગયેલા હે હજી આવ્યા નહીં હાજો આવી ગયા લાગે શું કરવા ગયેલા હતા શું છે આ શું છે શું છે શું છે શું છે મને નહીં ખબર શું છે આ લે હે અડદ છે અડદ છે અડદ હા હા મને લાગ્યું મગ છે જો આમાં કાળા કાળા દાણા નીકળે હા ઈ અડદ ખોલ ની એ હડી ગયેલો નીકળ હા હા જો હા હો છે છે આ અડદ હા એ અડદ વાવ્યા હા ને આપણે હા તે હવે ઈ પાકી પાકી જાય એમ ને એ ઉતારવા ગયેલા હતા એટલે હિંગો છે ને વરસાદ આવે કે તે બાબડી દે તેટલી હિંગ તોડી આવે એમ ઠીક તે એવું તો છોડવા આખા ખેંચી લેવાના હોય પાકી જાય કે હા તે છે પણ આ તો બાબડી દે ને એટલે હાટું એટલે હાટું ઉતારી આવે એટલે હાટું ઉતારી આવે હા મને કહું કારના ગયેલા છે હજી નહીં આવ્યા તે કાર ના જહા બનાય જહા પછી પાછા આખા ખેતરમાં આટો માર્યો હો હા તે વાર ન લાગે હા વાર તો લાગે જ તે ને. તો પછી હા તો એવું હતું કારના ખેતરમાં હતા કે એટલે ને હું થોડીક વાર આરામ કરતો હોય એમ હતું તો ફેમિલી આજે છે કે મારા પપ્પા ભેંસ દોવે છે મારે શું કોઈ દોવા નથી દેતી એટલે હું અહીં બેઠો છું પછી દોવા દીધું ત્યાં સુધી તો ઊભી ન રહે એવી છે આ પૂરી હા તો મારા પપ્પા ગાય ભેંસ દોવે છે તાર પપ્પા હે કે અહીંયા આંગળીમાં કાંટો વાગી જતો કે હોજી ગઈ છે એટલા માટે કે ભેંસ એવું કંઈ દોવાતું નહીં હવે તો દોઈ લો એવું છે જરા અહીં આખી આંગળી હોજી ગયેલી છે કે આમ આમ કરવાનો વાંધો આવે કે આજે મારા પપ્પા દોવે છે ભેંસને હોય પણ ભાઈ એટલા માટે હું અહીં બેઠો છું નકર તો ન દોવાય ગાને તો દોઈ નાખી ભેંસ દોઈ ભેંસ નો દોવા દે ને મારે છે કંઈ દોવા જ નહીં એટલા માટે મારે બહાર જવું જ જોઈએ ધ્યાન રાખવી પડે હાંસ પડે ત્યાં ઘેરે પૂગવું પડે કેમ કે મારા સિવાય કોઈને દોવા જ નથી દેતી એવી છે એમને અચાનક જો કવડો મોટો અમારા ઘરે વીસી નીકળી ગયો જો આખો લીલો સમ છે આ તો કવડો મોટો વીસી નીકળો જો સુમહાન હે કે આવું જ થાય ક્યારે નીકળો તે ગમે ને લઘુસરમાં લે આવી દે જો આવડો મોટો વીસી છે માલ બાલ બધું બંધ થાય જો અમાર ફેમિલી સોમાહામાં હે કે જીવ જંતુ બહુ નીકળા કરે એટલે હે કે અમારે બધી ધ્યાન રાખવી પડે આ વીસી ચાલી અચાનક નીકળી ગયો ખબર જ ન પડી હવે તો એ વીયો ગયો પાછો હતો ના આમ પાછો ગડી ગયો વાઈડમાં હવે તો આમ કવડી બોડી જો હોય તો બહુ નુકસાન કરે એના માટે વીયો ગયો છે મરાય તો નહીં પણ વીયો ગયો ભગાડી મૂક્યો અને હે કે સોમાહાના જીવ જંતુ બહુ નીકળે અમારે ફરતા અગોસર ને વાઈડ ને એવું હોય કે એટલા માટે ને એવું જીવ જંતુ નીકળા પડે એમ હોય બસ તો ફેમિલી જો આજનો વ્લોગ અહીંયા સુધી આશા રાખો કે તમને વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ જાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.